પાછો અમારો ભણો અત્યારે વાંહે થયો ક્યાં આવશે હે હનુમાન દાદા और अभी तो रुको क्लाइमैक्स अभी बाकी હે એટલે અગાઉ થઈ ગયો વેતો બોલો હવે હેલો મિત્રો જય માતાજી દ્વારકાધીશ તો સ્વાગત છે ફરીવાર મારા નવા બ્લોગમાં તો આપણે જઈએ છીએ આજે શનિવાર છે તો હનુમાન દાદાએ તો અમારા ગામના હનુમાન દાદા તમને દર્શન કરાવું તો બને રહેજો એટલે કે અમારા બ્લોગમાં શેઠ નાળિયેર છે કિનકોર ઇનકોર છે ઓહો ગોડાઉન નાખું ભોરીવામાં તો હે નાળિયેર લઈ લઈએ આપણે નાળિયેર હાલે લઈ લે હે 70 દેતી વાહ સસ્તી કે નહીં હે આ અમારા મન કાકાની દુકાન છે અહીંયા પધારી જજો બધી કરિયાણું વસ્તુ મળે છે નથી ફેમસ કરું બરાબર અને આ અમારા કાકુ છે હા પૈસા દીધા છે 40 રૂપિયા બટકાયા છે એક નાળિયેરના તો આપણે જઈએ છીએ હનુમાન દાદાએ નાળિયેર વધેરવા હનુમાન દાદાનો વડ છે હનુમાન દાદાનું મંદિર છે અમારા ગામનું તો આપણે અહીંયા નાળિયેરની છોતરી ઉતારી દઈશું ચલો જય હનુમાન દાદા હનુમાન દાદા નાળિયેર વધેરવાનું છે હનુમાન દાદાનું મંદિર છે દર્શન કરી લેજો મારા પૈસા પગે લાગલે દેવાનું છું જય હનુમાન દાદા કે જય હનુમાન દાદા પડકે શિવનું મંદિર પણ છે શિવજીનો કોઠ્યો કાસબો ગણપત દાદાનું મંદિર બિરાજમાન છે હનુમાન દાદા બિરાજમાન છે શિવ ભગવાન સન્નિપાલી જય આવું કંઈક મંદિર છે અમારા ગામમાં મહાદેવ કે આવું કંઈક ચિત્ર દોરેલું છે દિવાલ પર પ્રતિમાથી પરિક્રમા કરી નાખીએ આપણે જય હનુમાન દાદા જય ફાઇનલી મિત્રો આપણે આવતા રહ્યા હનુમાન દાદાના દર્શન કરીને હવે આપણે ધંધે ચાલુ કરીશું કોથમરી ડુંગળી બધું તમને ખબર છે વગેરે વગેરે કેમ કે ધંધો એવો છે તો બન્યા રહેજો આપણે બધું તૈયાર બિયાર કરી નાખી પછી મળશું તમને ચાલે કે બન્યા રહેજો ચાલો મિત્રો હવે આપણે ખાઈ લઈ ખાવામાં શું બનાવ્યું છે નથી ખબર શું છે બોલો ગુવાનું શાક જરા સબર કરો મેં ઝીણી જી4 છે તો આવી જાઓ બાજરાના રોટલા ખાવા આ જોવા છે બાજરીના રોટલા બન્યા છે મજાના રૂડા રૂપાળા તો આપી દો અમને શાક આપી દો બોલો ભાણુબા એ મને ખબર આવ્યો છું બના રહેજો ગુવારનું શાક બન્યું છે મસ્ત મસ્ત આ કેનું શાક છે પાછા કહેજો ભાઈ આ તમારે કહેવાનું કમેન્ટમાં લખજો આ છે અથાણું કેરીનું અથાણું છે મરચી છે ને બાજરાના બાડા છે ડુંગળી છે ઝીણી જી4 છે ગુવારનું શાક તો ચાલો બધાય જમવા અમે પણ જમી લઈએ અમારા ભાણુભા જમવા બેઠા છે બધાને કે હાલો જમવા ગુવારનું ખાવું છે
અમારા ભાણુભા કુવાનું શાક ખાવાના છે. આ દૂધ જેવી સાઈઝ છે. આ જો દૂધ જેવી સાઈઝ છે અને સાઈઝ જેવું દૂધ નથી. ફાઇનલી મિત્રો આપણે નાઈ લીધું છે, કમ્પ્લેટ થઈ ગયા છે, ખાઈ બાઈને કમ્પ્લેટ. તો આપણે હવે થોડીક વાર આરામ કરી લેવું, પછી પાછા ધંધા જઈશું પાણીપુરીના ઘૂઘરા એ લઈને. તો કેવો લાગ્યો અમારો બ્લોગ? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો, શેર કરજો. બાકી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બના રહેજો, નવા બ્લોગની રાહ જોજો. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.